અમદાવાદના રસ્તાઓ પર રાત્રિના સમયે વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ બનેલી ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટો સામે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। હાઈ બીમ વ્હાઇટ લાઇટને કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે। આ ગંભીર સમસ્યાને ડામવા આરટીઓ અને ટ્રાફિક પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। માત્ર માર્ચ મહિનામાં જ 1467 વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી 14,67,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ અધિકારીઓએ ચેતવણી આપી છે કે શહેર હવે 24 કલાક સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે અને નિયમ તોડનાર સામે ઈ મેમો દ્વારા કડક પગલાં લેવામાં આવશે। એટલું જ નહીં, હવે આવી ગેરકાયદે લાઇટ વેચતા દુકાનદારો સામે પણ તવાઈ બોલાવવામાં આવશે। હાલમાં જેટલા પણ વાહનો જેમાં વ્હાઇટ એલઈડી લગાવવામાં આવે છે, જે ઓથોરાઇઝ ડીલર છે એની જગ્યાએથી કોઈ અન્ય જગ્યાએથી લગાવવામાં આવે છે અને આનો જો બીમ એની જે કિલોવોટ ક્ષમતા છે એના કરતાં જો વધારે છે તો આ પ્રકારના તમામ વાહનોની સામે આરટીઓ દ્વારા હાલમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે। જેમાં કુલ હાલમાં છેલ્લા 3 મહિનાના આંકડા જોઈએ તો 1450થી વધારે ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે। જેટલા પણ ઓથોરાઇઝ ડીલરો છે એની અંતર્ગત અમે આરટીઓ કક્ષાએથી એનું ચેકિંગ ગોઠવેલું હતું, જેમાં હાલમાં કોઈ એવા ડીલર કક્ષાએથી કોઈ ખોટી રીતે વિધાઉટ અપ્રુવલ આવી રીતની એલઈડી લાઇટ લગાવવામાં આવેલી નથી, પરંતુ જ્યારે આવા પ્રકારના વાહનોને પકડવામાં આવે છે ત્યારે એ લોકો દ્વારા જે બહારથી અનઓથોરાઇઝ રીતે લગાવવામાં આવેલી હોય છે આવામાં અમુક જગ્યાથી શોધેલી છે, જેમાં મીઠાખડીની આસપાસના જે એરિયામાં જે એસેસરીઝના સ્ટેશનો છે આ તમામ જગ્યાએથી પોલીસ અને આરટીઓ દ્વારા એક ભેગું ચેકિંગ કરવામાં આવશે અને આમાં જો કોઈ પણ દુકાન કે એસેસરીઝ દ્વારા આવા પ્રકારની ખોટી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હશે તો એની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। લોકોને એટલી જ અપીલ છે કે આ એક અવેરનેસની વસ્તુ છે। જો તમારી જોડે ઓથોરાઇઝ અપ્રુવ જે લાઇટ છે તો તમે આ ડીપર જે યુઝ કરો છો તે ફક્ત તમે ઓવરટેકિંગનો સમય છે કે એવું કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે તો એ સમયગાળા દરમિયાન જ આપ ડીપરનો ઉપયોગ કરો। આ સિવાય જો ડીપરનો ઉપયોગ કરો છો તો આપની અજાણતા આ ભૂલ થાય છે અને સામેવાળા વ્યક્તિની આંખો અંજાઈ જવાની શક્યતા છે અને અકસ્માતનો ભય રહેલો છે।